હાય ગાઈસ, જો આ માટી તમને ખબર છે? આ માટી આ દેશની માટી છે અને આ માટીથી અમે લોકો શું કરે તમને ખબર છે કે? જ્યોતિ બોલ, શું કરે આ માટીથી? આપણે આ માટીથી વાળ ધોવાના એટલા સરસ થાય ને, માથાની ગરમી પણ નીકળી જાય અને વાળ પણ બહુ સરસ થઈ જાય. આ જો કેટલી સરસ માટી છે અને તમે ખાઈ બી શકો છો. છાસમાં પલળવાની ને માથામાં લગાવવાની. એ ચકલી આ બાજુ ચકલી ગાઈસ. गाइस इथे मंदिर बनतंय, इथे मंदिर बनणार आहे आता गाइस. आपण मंदिरच्या यशस्वी मोबाइल ની માના ફાળ ઉતાર ફટાફટ છે. જ્યોતિ બોલ, કેટલી લીધી? કેટલી બધી લીધી. બતાવ 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 બતાવ, મને બી આપજે. હા જો એટલી મસ્ત માટી છે ને, બહુ મસ્ત વાર થયા નથી. ચલો મંદિર બને છે મસ્ત. આવજો અમારી यहाँ દર્શન કરવા. જ્યોતિબેન, તમે શું કહેવા માંગો છો અહીંયા આવીને? એટલું સરસ લાગે છે, એટલું સરસ લાગે છે, અહીંથી જવાનું મન નથી થતું. વાહ, એન્જોય કરો, એન્જોય કરો. બહુ વજન થઈ જશે તો લઈ જતા નહીં ફાવશે, તો આપણે શું કરશું? કઈ નહીં, આને લઈ જઈશ ઘરે જઈને માથું ધોયો. દુખતું હોય ને આમ માથું, માથું દુખે કે નહીં તો એને છે ને પલાળીને પછી આમાં મૂકી દેવાનું માથામાં. ધુમાડા નીકળે, ધુમાડા, ગરમી નીકળે બહાર. જો મારા માસી ઈલાજ બતાડ્યો, એટલો સરસ ઈલાજ બતાડ્યો. ઝૂમ કરીને ધ્યાનથી સાંભળજો એ ઈલાજ. પણ આ માટે અહીંયા સુરતમાં જ મળશે, અમારા દેશમાં સુરતમાં અંત્રોલી અમારું ગામ છે, ત્યાં જ મળશે આ માટી. આંખ આવે ને તો આંખની ઉપર મૂકવાની, એમ આંખ લાલ થઈ જાય ને, આંખ નહીં આવે તો આંખ ઉપર બી કપડું પટલું મૂકવાનું ને પછી એની ઉપર માટી મૂકવાની, બધી ગરમી ચૂહી લે. જો સાંભળ્યું તમે લોકોએ, ગાઈસ લોકો સાંભળ્યું ને ધ્યાન. દેશી ઉપાય છે. કોણ છે? દેશી ઉપાય. ક્યાં છે? તો આ ઉપાય તમારે કરવો. હા કરો, હા બરોબર, સરસ સરસ. આના આ એટલો સારો છે ને નુસ્ખો. આ દેશી ઉપાય અત્યારે ડોક્ટર ની દવાઓ કાંઈ કામમાં આવતી નથી. આ દેશી ઉપાય બહુ સરસ, જલ્દી મટી જાય. મારી ડોક્ટરને માથામાં ચાંદા થયેલા બેન ને આ કાર્ય માટે લગાવીને તો મોંથી તો ધુમાડા નીકળે. હે, માથામાંથી ધુમાડા નીકળતા હોય, એનથી સારું થયેલું. આ જૂના લોકો, પહેલેના લોકોને બરાબર ખબર છે કે કયા મતલબ કઈ તકલીફનો કયો ઈલાજ છે અને કઈ દવા છે. તો તમે આ જરૂર યુઝ કરજો, ઉપાય કરવાનો. બાય. માટી બતાવો, આજે બધી માટી જ છે. જ્યોતિ, આપણે અહીંયા નદી છે, તળાવ તળાવ, એમાં મચ્છીઓ છે લાગે છે, ફિશ. અહીંયા અમે કપડા ધોવા આવતા હતા, અમે નાના હતા ત્યારે નાહવા આવતા હતા. જો તળાવ જોયો, અમારા ગામડાનું તળાવ. અહીંયા અમે નાહવા આવતા હતા, કપડા ધોવા આવતા હતા, નાના હતા ત્યારે. જો આમાં કેટલી બધી મચ્છી છે. જો જો એ છોકરી, અહીંયા જો કેટલી બધી મચ્છી છે. આ જો જો બધી મચ્છીઓ તળે છે ઉપર. આટલી માટી પીલાવાની, મગ છાશ લેવાની, થોડુંક શેમ્પુ નાખવાનું, લીસા થઈ જાય વાળ. જુઓ જતી રહે આ લોકોની છોકરાને. છાશમાં પલાળીને પછી આમ લગાડી દેવાનું, પછી કાસકીથી આમ એવી એવી